સમગ્ર ગુજરાતમાં જે રીતે ભ્રષ્ટાચાર વ્યાપક બન્યો છે, ભ્રષ્ટાચાર જાણે શિષ્ટાચાર બની ગયો હોય અને જે મંત્રીશ્રીઓએ સંવિધાનના નામે નિષ્ઠા પ્રામાણિકતાથી કામ કરવાના સોગંદ લીધા હતા, એ જ મંત્રીઓ, એ જ સરકાર અને એમના મળતિયાઓ દ્વારા જે ઉઘાડી લૂંટ ચલાવવામાં આવી રહી છે, કોઈની પણ સે શરમ રાખ્યા સિવાય, કોઈનો પણ ડર વગર આજે જે રીતે ભાજપના મળતિયાઓ અને લોકો દ્વારા મનરેગા યોજના હોય કે નલ સે જલ યોજના કે બીજી યોજનાઓ હોય, એમાં વ્યાપક પ્રમાણમાં કૌભાંડ ચાલી રહ્યું છે. કરોડો રૂપિયાની લૂંટ ચલાવી ને પ્રજાના પૈસાને લૂંટવામાં આવી રહ્યા છે. ત્યારે આજે અમારા વિધાનસભા પક્ષના ઉપનેતા અને શૈલેષભાઈ, અમારા સાથી ધારાસભ્યશ્રીઓ, અમારા કાર્યકારી પ્રમુખ ભાઈ જિગ્નેશભાઈ, કાંતિભાઈ ખરાડી, અમરતજીભાઈ, દાહોદના પૂર્વ ધારાસભ્ય ચંદ્રિકાબેન સહિત અમે બધા જ લોકો મહામહિમ રાજ્યપાલશ્રી પાસે જઈને રજૂઆત કરી છે કે આખા ગુજરાતમાં મનરેગા અને નલ સે જલ યોજના સુનિયોજિત રીતે એક સિન્ડિકેટ બનાવી ને સરકારમાં બેઠેલા લોકોના આશીર્વાદ અને મિલીભગતથી ગામથી લઈને ગાંધીનગર સુધીના અધિકારીઓના મેળાપીપણાથી કરોડો રૂપિયાનો ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે. અને ભ્રષ્ટાચાર કરવાવાળા લોકોને જે દૂર કરવાના હોય, એને જે સજા કરવાની હોય, જે દાખલારૂપ કાર્યવાહી કરવાની હોય, એ કરવાની ઈચ્છા શક્તિ સહેજ પણ રાજ્યના મુખ્યમંત્રીશ્રીને, સરકારને, ભારતીય જનતા પાર્ટીમાં દેખાતી નથી. મહામહિમ રાજ્યપાલશ્રીને અમે વિનંતી કરી કે મહામહિમજી, તમે જેમને મંત્રી તરીકેના શપથ લેવડાયા છે, જેમણે ગુપ્તાના સંવિધાનના નામે નિષ્ઠા અને પ્રામાણિકતાથી કામ કરવાના શપથ લીધા છે, એવા રાજ્ય સરકારના મંત્રી બચુભાઈ ખાબડ કે જેમના ખુદના પર ભ્રષ્ટાચારના આરોપ છે, જેમના દીકરાઓ ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા છે, જેમની સામે પૂરતા પુરાવાઓ છે, જેલમાં જઈ ચૂક્યા છે, સાબિત થઈ ચૂક્યું છે ભ્રષ્ટાચાર, એમ છતાં નૈતિકતાથી તો રાજીનામું આપતા નથી. એમને દૂર કરવાની હિંમત કદાચ મેળાપીપણું હોવાને કારણે સરકારમાં પણ નથી. તો મહામહિમ તરીકે તમે જેમને શપથ લેવડાયા છે, એવા મંત્રી શ્રી બચુભાઈ ખાબડ ભ્રષ્ટાચારી છે. એમને તાત્કાલિક એમના પદ પરથી દૂર કરવા માટેની કાર્યવાહી કરવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે. સાથે સાથે આખા ગુજરાતમાં મનરેગા અને નલ સે જલનો ભ્રષ્ટાચાર બધાને આજે ખ્યાલ છે. નાનાથી લઈને ગાંધીનગર સુધીના લોકોના મેળાપીપણાથી આ વ્યવસ્થિત રીતે ભ્રષ્ટાચારનું કૌભાંડ ચાલી રહ્યું છે. સરકાર કોઈ તપાસ કરે, એફઆઈઆર કરે, ધરપકડ કરે, પણ નાના લોકોની ધરપકડ થાય છે. નાના કર્મચારીઓને પણ દોષનો ટોપલો ઢોળવામાં આવે છે. પણ મોટી માછલીઓ તો આજે પણ ખુલ્લી છે. કેમ મનરેગા કે નલ સે જલમાં કોઈ ડીડીઓની ધરપકડ નથી થતી, કોઈ કલેક્ટરની ધરપકડ નથી થતી, કોઈ કમિશનરની ધરપકડ નથી થતી? કેમ મંત્રી જવાબદાર છે તેમ છતાં એમની ધરપકડ નથી થતી? તો આના માટે ન્યાયિક તપાસ થાય, તટસ્થ તપાસ થાય. સરકાર જે લોકોને બચાવી રહી છે એને ખુલ્લા પાડવા માટે અમે રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે કે સંવિધાનિક પદો પર જે લોકો છે, ન્યાયતંત્રમાં જે લોકો છે, એવા નિષ્ઠાવાન લોકોની એક એસઆઈટી બનાવવામાં આવે અને છેલ્લા 10 વર્ષમાં સમગ્ર ગુજરાતમાં જે નલ સે જલ યોજના અને મનરેગા યોજનામાં જે કામો થયા છે એની તટસ્થ તપાસ કરાવવામાં આવે એ માંગણી પણ કરી છે. જેમ દાહોદમાં ભ્રષ્ટાચાર ખુલીને બહાર આવ્યો છે, એ જ રીતે પુરાવા આપ્યા છે કે પંચમહાલ જિલ્લાનો જાંબુઘોડા તાલુકો, જ્યાં ફક્ત 26 ગામ છે, ફક્ત 42,000ની વસ્તી છે, ત્યાં 4 જ વર્ષની અંદર 300 કરોડ રૂપિયા મનરેગામાં ખર્ચ થાય છે. 60-40 નો મનરેગામાં રેશિયો છે. 60% લેબર કમ્પોનન્ટ હોવું જોઈએ,
40% મટીરિયલ કમ્પોનન્ટ હોવું જોઈએ. એના બદલે ગુજરાતના સૌથી નાના તાલુકામાં, વસ્તીની રીતે સૌથી નાનો તાલુકો એવા જાંબુઘોડામાં 80% મટીરિયલ કમ્પોનન્ટ ચૂકવવામાં આવ્યું. ફક્ત 20% લેબર કમ્પોનન્ટ ચૂકવાય છે અને 300 કરોડના કામમાંથી 216 કરોડ કરતા વધારે રકમનું મટીરિયલ સપ્લાય થાય છે. આ મટીરિયલ સપ્લાય કરવાવાળી એજન્સી કોણ છે? તો ત્યાં જિલ્લા ભાજપના પ્રમુખ છે, એના નામની એજન્સી છે. એમની પત્ની જે ભૂતકાળમાં જિલ્લા પંચાયતની ભાજપના પ્રમુખ હતા, એમના નામની એજન્સી છે. એમના ભત્રીજાના નામની એજન્સી છે. એમના ડ્રાઈવરના નામની એજન્સી છે. પુરાવા આપ્યા, હકીકતો આપી, ફરિયાદો કરી, તેમ છતાં તપાસ નથી થતી. તો કોણ બચાવી રહ્યું છે? કેમ બચાવી રહ્યા છે? એક બાજુ મંત્રીને દૂર નહીં કરવાના, બીજી બાજુ જિલ્લા ભાજપના પ્રમુખ હોય એની કોઈ તપાસ ના થાય. એનો સ્પષ્ટ મતલબ છે કે સરકાર આ કૌભાંડમાં, ભ્રષ્ટાચારમાં સામેલ છે. આના હપ્તાઓ કમલમ સુધી પહોંચતા છે અને એટલા જ માટે આની પર તટસ્થ તપાસ થતી નથી. જેની તપાસ થાય. અમે એ પણ કીધું છે કે ભ્રષ્ટાચાર કરવા વાળો કોઈ પણ પક્ષનો નથી હોતો, કોઈ પણ સમાજનો નથી હોતો, કોઈ પણ પાર્ટી કે બીજા સાથે જોડાયેલો હોય તો પણ એને કોઈને બક્ષવો જોઈએ નહીં. કોંગ્રેસનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે, ભાજપનો કોઈ વ્યક્તિ ભ્રષ્ટાચાર કરે, આમ આદમી પાર્ટીનો કરે કે બીજી કોઈ પણ પાર્ટીનો કરે, એમાં કોઈની પણ શરમ રાખ્યા સિવાય કાયદાનું કામ કરે એવી રીતે કડક કાર્યવાહી કરવા માટે રાજ્યપાલશ્રીને હસ્તક્ષેપ કરવા માટે વિનંતી કરી. સરકારની ઈચ્છા શક્તિ દેખાતી નથી. સરકાર આમાં પ્રોએક્ટિવ કોઈ પગલાં લેતી નથી. સરકાર એમના મળતિયાઓને બચાવી રહી છે, એમના મંત્રીને બચાવી રહી છે. મંત્રી પોતાના પદનો દુરુપયોગ કરીને આખી તપાસને એમાં અવરોધ ઉભો કરે છે, ગેરમાર્ગે દોરી રહ્યા છે. તો એવા સંજોગોમાં તટસ્થ તપાસ થાય અને જેમને તમે સંવિધાનના નામે મંત્રી તરીકે શપથ લેવડાયા છે, એમણે શપથ ને સંવિધાનનું તો અપમાન કર્યું છે, પણ સાથે સાથે મહામહિમે લેવડાયેલી જે શપથ પ્રક્રિયા છે એને પણ લાંછન લગાવ્યું છે. ત્યારે રાજ્યપાલશ્રી હસ્તક્ષેપ કરે અને આખા ગુજરાતમાં જે ખુલ્લેઆમ ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે એ ભ્રષ્ટાચારને રોકવા માટે હસ્તક્ષેપ કરીને આગળ આવે એવી મહામહિમ રાજ્યપાલશ્રીને વિનંતી કરી છે. અમે એ પણ કીધું છે કે આવનારા દિવસોમાં જો સરકાર સામેથી આ ભ્રષ્ટાચારીઓ સામે પગલાં નહીં લે, સરકાર જો આમાં તટસ્થતાથી કામ નહીં કરે તો ગામથી લઈને ગાંધીનગર સુધી કોંગ્રેસ પક્ષ એના માટે જે લડાઈ લડવાની હશે લડીશું.